નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનજી નોલેજમાં તમારું સ્વાગત છે, જ્યાં તૈયારી થાય છે સરળ અને સ્માર્ટ. આ વિડીયોમાં આપણે જોઈશું મનોવિજ્ઞાન અને શિક્ષણ વિષયના 30 એમસીક્યુ પ્રશ્નો, જે ટેટ 1 અને ટેટ 2 જેવી પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. આ સિરીઝમાં કુલ 1000+ પ્રશ્નો કવર કરવાના છે. દરેક ભાગમાં નવા અને ઉપયોગી પ્રશ્નો સાથે તમારી તૈયારી વધુ મજબૂત બનશે. તો તૈયાર થઈ જાઓ. તૈયારીની શરૂઆત આજે જ કરો અને દરેક ભાગમાં જોડાતા રહો. વિડીયો અંત સુધી જરૂરથી જુઓ અને આવો જ ઉપયોગી કન્ટેન્ટ મેળવવા માટે ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો આપણે અભ્યાસ શરૂ કરીએ. નંબર 401, મંગળસૂત્ર વાર્તાના લેખક કોણ છે? આ પ્રશ્નનો પ્રકાર કેવો છે? એનો જવાબ છે અનાત્મ પક્ષી. પ્રશ્ન નંબર 422, વ્યક્તિમાં જુદા જુદા ગુણો માત્રામાં વિકસ્યા છે. એનું બાહ્ય વ્યક્તિ દ્વારા અવલોકન કરીને પદ્ધતિસર નોંધ કરવાની પ્રયુક્તિ સાધન એટલે. એનો જવાબ છે ક્રમ માપદંડ. પ્રશ્ન નંબર 423, વર્ગ વ્યવહારનું ઘટક નંબર કયું છે? એનો જવાબ છે શાંતિની પરિસ્થિતિ. પ્રશ્ન નંબર 424, વર્ગ વ્યવહારમાં દર કેટલી સેકન્ડે બનતા ઘટક નંબર પ્રમાણે નોંધવામાં આવે છે? એનો જવાબ છે 3 સેકન્ડ. પ્રશ્ન નંબર 425, માનવ શરીરના પ્રજનન કોષોમાં કેટલા રંગસૂત્રો હોય છે? એનો જવાબ છે 46. પ્રશ્ન નંબર 426, વાણી અને શ્રવણ પ્રતિક્રિયાનું નિયંત્રણ મગજના કયા ખંડમાં થાય છે? એનો જવાબ છે નિમ્ન કપાલખંડ. પ્રશ્ન નંબર 427, ભયજનક કે કટોકટીનો સામનો કરવામાં કયું તંત્ર મદદરૂપ બને છે? એનો જવાબ છે અનુકંપી તંત્ર. પ્રશ્ન નંબર 428, માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ શેમાં પરિવર્તન કરવું પડશે? એનો જવાબ છે જીવનશૈલી. પ્રશ્ન નંબર 429, સાંવેદનિક કેટલા સમયની હોય છે? એનો જવાબ છે 2 સેકન્ડ. પ્રશ્ન નંબર 430, મનન વિરુદ્ધ પુનઃ વાંચન અંગેનો અભ્યાસ કોણે કર્યો હતો? એનો જવાબ છે બેડલ. પ્રશ્ન નંબર 431, ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? એનો જવાબ છે રસ. પ્રશ્ન નંબર 432, બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગોમાં વહેંચાય છે? એનો જવાબ છે 3, ધ્યાન, સંવેદન, પ્રત્યક્ષીકરણ. પ્રશ્ન નંબર 433, વિવિધ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાય છે તેને શું કહેવાય છે? એનો જવાબ છે મનોવલણ. પ્રશ્ન નંબર 434, મનોવલણો જન્મજાત નહીં કેવા હોય છે? એનો જવાબ છે સંપાદિત. પ્રશ્ન નંબર 435, સામાજિક રીતરિવાજો રહેણી કરણી વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે શું? એનો જવાબ છે સામાજિકરણ. પ્રશ્ન નંબર 436, શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ કોણે રજૂ કર્યું? એનો જવાબ છે કેનન. પ્રશ્ન નંબર 437, માપન અને મૂલ્યાંકનમાં વધુ ખર્ચાળ કોણ છે? એનો જવાબ છે મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 438, વર્ગીકૃત વર્તનોના સમૂહ એટલે. એનો જવાબ છે અધ્યાપન કૌશલ્ય. પ્રશ્ન નંબર 439, વર્ગ વ્યવહારમાં કયા ઘટકનો વધુ ઉપયોગ થાય તો જ શિક્ષણ પ્રક્રિયા વિદ્યાર્થી કેન્દ્રિત બને છે? એનો જવાબ છે ઘટક નંબર 8 અને 9. પ્રશ્ન નંબર 440, પૂર્વક્રમમાં પરિવર્તન લાવવા શિક્ષણ સાથે સંદેશ આપનાર વ્યક્તિ અને જૂથની વિશ્વાસપાત્રતા અસરકારક નીવડે છે તેવું સંશોધન કરનાર મનોવિજ્ઞાનનું નામ જણાવો. એનો જવાબ છે કુમામી. પ્રશ્ન નંબર 441, માપન અને મૂલ્યાંકનમાં વધુ સમય શામાં થાય છે? એનો જવાબ છે મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 442, કોણે વિચાર અને લાગણી સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા છે? એનો જવાબ છે રિચાર્ડ લેજારસે. પ્રશ્ન નંબર 443, તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય? એનો જવાબ છે ભૌતિક. પ્રશ્ન નંબર 444, માપન અને મૂલ્યાંકનમાં કોણ છે? એનો જવાબ છે માપન. પ્રશ્ન નંબર 445, મૂલ્યાંકન એક કેવી પ્રક્રિયા છે? એનો જવાબ છે વ્યાપક. પ્રશ્ન નંબર 446, વિદ્યાર્થી જવાબ આપે. આ વર્ગ વ્યવહારનું કયા નંબરનું ઘટક છે? એનો જવાબ છે ઘટક નંબર 8. પ્રશ્ન નંબર 447, વર્ગ વ્યવહારની નોંધ તાસમાં કયા સમયે કરવી યોગ્ય ગણાય? એનો જવાબ છે તાસના મધ્યમાં. પ્રશ્ન નંબર 448, માપના સંખ્યાત્મક મૂલ્ય પરથી ગુણાત્મક નિર્ણય તારવવાની પ્રક્રિયા એટલે. એનો જવાબ છે મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 449, માપન સંખ્યાત્મક છે ત્યારે મૂલ્યાંકન. એનો જવાબ છે સંખ્યાત્મક અને ગુણાત્મક. પ્રશ્ન નંબર 450, મૂલ્યાંકનના 3 ક્ષેત્રો દર્શાવનાર શિક્ષણશાસ્ત્રી કોણ છે?
એનો જવાબ છે બેન્જામિન બ્લૂમ. વિદ્યાર્થી મિત્રો, આ હતા 30 સૌથી ઉપયોગી પ્રશ્નો. આવા જ પ્રશ્નો આપણે દરેક વિડીયોમાં લઈને આવીશું, જેથી તમારી ટેટ 1 અને ટેટ 2 ની તૈયારી વધુ મજબૂત બને. હવે મળીશું આગામી વિડીયોમાં નવા MCQ પ્રશ્નો સાથે. તમામ ભાગો જોવા માટે અમારી પ્લે લિસ્ટ મનોવિજ્ઞાન અને શિક્ષણ IMP પ્રશ્નો પર ક્લિક કરો. એની લિંક કેપ્શન બોક્સમાં આપેલી છે. તો આજથી તૈયારીને એક નવી દિશા આપો. વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી વારંવાર વિડીયો મળતા રહે. Thank you.